હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને મસ્ત તડકો કાઢી દીધો છે બહાર, અને સંજુ પણ આ બાજુ થોડોક આરામ કરું. જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હું જતો રહું એટલે પાછું બ્લોગ એડિટિંગ થઈને મુકાય નહીં, એવું થાય. તો સંજુ થોડોક આરામ કરે છે અને ટિફિન બનાવવા માટે શાક બનાવ્યું છે. ટિફિનનું હજી રોટલો બનાવવાનો બાકી છે, પણ છે ને હું થોડુંક બેસી લઉં એવું વિચારીને બેઠી હતી. હજી 8 વાગ્યા છે. સંજુ કે આજે થોડોક લેટ જાવ એમ, એટલે રોટલો બનાવીશ તો સંજુ તૈયારી ગરમ ગરમ ભરીને જતો રહેશે ટિફિન. સંજુની તબિયત પણ થોડીક આજે નરમ થઈ ગઈ છે વાતાવરણના લીધે. શરદીને એવું લાગે નહીં સંજુ? ખબર નહીં, શરદી થઈ છે અને શરીર થોડુંક નરમ થઈ ગયું છે, પણ જવું પડશે. શરીર દુખાને એવું બધું, પણ કામ કાલે ગયો હતો ને એ સંજુનું કામ હતું, એટલે અધૂરું મુકાય નહીં, પૂરું કરવું પડે સંજુને, છે ને. આજે પૂરું કરી દેવાનું. તો હાંડો હવે છે ને 8-9 ઉપર થઈ ગઈ, તો ધીરે ધીરે રોટલા બનાવી દઉં, પછી પાછું કદાચ મોડું થઈ જશે. આ છે ને પકડીને ઊભું થવાનું મારે. અહીંયા છે ને આ ખાટલો મારે હોય અને મારે ઊભું થવું હોય ને રાતે, એટલે થોડીક ઊભી થઈ જાવ, પછી આનો સહારો લઈને ઊભી થઈ જાઉં. એને સમજો પણ ઘડીએ તને કઈ જગાડવાનું એમ, એટલે આને પકડીને હું ઊભી થતી હોય ને એટલે અહીંયા ખાટલો વાપરું. તે હાંડો હવે છે ને બનાવી દઉં હું. તો છે ને આજે સંજુને વાલોરનું શાક અને મકાઈનો રોટલો હજી બનાવવાનો છે. આ છે ને દૂધ છે મારે, પછી પીવાનું છે થોડુંક કંઈક બનાવવાનું છે. પછી બતાડીશ તમને બનાવું તો, નહીં તો નક્કી નહીં મારું તો. પાછું સંજુ ગોદડા વારી આપ્યા મને કમ્પ્લેટ, અને કંઈ મળતું નથી. સાંજેનો રોટલો છે. ડોલ છે ને અહીંયા લઈને બે જાવ, ઘડી ઊભું નહીં થવું પડે, અને આ બાજુ આવું બધું ઉખડી જશે, પાછું લીપન કરવું પડશે. પણ હવે શું કરવાનું ખબર નથી પડતી કંઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, રોટલો બનાવી દો, પછી મળીએ. સંજુ થોડોક નાસ્તો કરી લે. હાવ ઊભો થા, તબિયત નહીં સારી હોય તો કી દેવાનું હોય ઘરનું. હા, મને કહેવાનું હોય, જઈ કામ પર જઈ મને કહેવાનું હોય. વાસણમાં નહીં ધોવાના, આજે તો સાંજે મેં ધોઈ દીધેલા. પછી સવારમાં છે ને ઉતાવળ કરીને ટિફિન કરવાનું હોય, અને ડબ્બા ધોવાના ને એવું બધું નહીં રાખવું. ખબર એ તારે ખાવાની છે, અને તારે લઈ જવાનું છે પાછું. કેમ કે મેં તો બીજું શાક બનાવીશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા રોટલો બની ગયો, અને હવે છે ને શાક બનાવું છું મારું, બટાકાનું ટામેટું. સંજુ હવે જાય છે કામ પર. અત્યારે 9 વાગ્યા, પણ આજે થોડુંક છે ને નજીક જ જવાનું, તૈયારી પહોંચી જશે. તબિયત સારી નથી, પણ હાવ શરદીને એવું છે, પણ જવું જ પડશે એટલે જાય છે. અને મારે શાક બને છે, પછી કપડાં ધોવા જાઉં મેં પણ.
ફ્રેશ પાણી આવી ગયું ને પાણી બધું ભરી લીધું, વાસણ કપડાં ને બધું થઈ ગયું. અને હવે છે ને મારે કંઈક બનાવવાનું છે, તો બનાવું પછી શાંતિથી બેહું. તો ફ્રેન્ડ્સ આવું કંઈક બનાવું છું, રવાનો શીરો. આવું ખાવાનું મન થાય છે ને એટલે થોડુંક બનાવું. દૂધ પર નાખીને તો ફ્રેન્ડ્સ અત્યારે 12:30 થયા છે અને મેં બહાર છે ને અહીંયા સૂઈ રહી હતી. તો સંજુનો ફોન આવ્યો કે હવે છે ને મારે કામ પૂરું થઈ ગયું ને હું આવું છું એમ. તો સંજુનું કામ પૂરું થઈ ગયું એટલે બપોર આવે, સંજુ આવે તો પછી એ પણ ખાધા વગર જ ટિફિન પાછું લઈને આવે છે. તો આવે તો પછી જોડે બેહીને ખાય. એટલે હવે શાંતિથી બેહીને રાહ જોઉં છું. અહીંયા નજીક જ કંપનીમાં વાયરિંગનું કામ હતું ને એ થોડુંક બાકી રહી ગયું હતું, તો પૂરું થઈ ગયું. તો પછી કે હવે બીજું કંઈ કામ હતું ને એટલે પાછા આવે છે. એમાંય તબિયત થોડીક શરદીને થોડુંક હતું એટલે સારું થયું કે બપોરે પૂરું થઈ ગયું. તો આવે તો પછી ખાઈએ શાંતિથી બેન. વાયરિંગનું બધું તારે લઈને ફરવું પડે, પછી પાછું જવાય તાર લઈને જવાય કે. તો ફાઇનલી સંજુ આવી જાઓ બપોરે. હવે મેં પાણી આપવાનું તો સંજુ હવે જાતે પી લે. થોડુંક બે પાણી હાની હાથ પગ ધોઈ લે, પી લે, પછી ખાઈએ શાંતિથી. હજુ 12:30 થયા છે. મેં ખાવાની થતી આવડે ફોન આવી ગયો. હવે તો ભૂખ લાગી છે, 1 વાગી ગયો અને હવે છે ને ખાઈ લઈએ. સંજુનું ટિફિન ખોલે છે, શાકનો રોટલો. સંજુન ટિફિનમાં અલગ શાક છે એનું, મારું અલગ છે એટલે સંજુ ખોલવું પડે ને. સંજુ રોટલો સરખો છે ને શાક અલગ અલગ છે. સંજુ રોજ એવી રીતના બે જવાનું નહીં. આજે મારી જોડે ટિફિન ખાય નહીં, રોજ તો ત્યાં ખાતો હશે. એક દિવસ સુધી ખબર, પછી રજા કરી દીધેલી ત્યાં. હેંડો હવે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને થોડુંક એમ કે વાદળ છે ને એટલે આવું વાતાવરણ છે. હવે દાળ મૂકી છે ચડવા માટે, કેમ કે દાળ ભાત બનાવું. બીજું શાકભાજી પણ હું બનાવવાનું એમ થઈ. અને વાલોર જ છે, બટાકા ડુંગળી છે, શાકભાજી બીજું કંઈ છે ને એટલે હવે દાળ ભાત બનાવી દઉં ને તો થોડુંક ખાવા થાય એમ. બાકી ગરમીનું છે ને રોટલો ને શાક ખાવા હોય નહીં થતું, નહીં સમજુ. તડકાને લીધે નહીં ખાવા થતું. બપોર કેવું થતું? આ થોડાક એમ મારે થોડાક એમ લાકડા બહાર નીકળી જાય ને ચૂલો ઓલાઈ જાય તો ઘડીએ બેહવાનું ઉઠવાનું કંટાળો આવી જાય. એટલે સંજુન હું છે ને ફોન જ દેખ્યા રાખે, કંઈ કરવા નહીં લાગતું. તો હજુ સાફ કરવાના છે. બંધ કરવાનું હોય, વાત કરે. પાણી ગરમ કરે ને બંધ થોડો પૂરો કરી દેવાનો, ઓછું કરી દે થોડીક વાર પછી. એટલે મને છે ને બનાવવાનું નહીં થાય બ્લોક સુધી. એક તો કામ કરવાનું હોય, એક સાઈડ ગરમી થતી હોય, અને આમથી આમ કંઈક વસ્તુ થોડીક ભૂલી જાય ને તો પાછું ઊભું થવાનું, પાછું જઈને બેસવાનું. એટલે મને પછી છે ને કંઈક કામ કેમ કરતી હોય ને એટલે બ્લોગ નહીં બનાવવા થાય. એટલે મેં ખાલી આમ નવરી હોય ને તો થોડું ઘણું બોલી દઉં. લીંબુ હતું શરબત બનાવી દેવાનું હતું ને, મને યાદ નહીં હતું ને લીંબુ. આ છે ને દાળમાં નાખવા મીઠો લીમડો હોય, આવી જશે એટલે નાખી દેવાશે. એક જગ્યાએ મેં બેઠી હોય ને
બધું કોઈક મન લાઈને આપતું હોય ને તારે બોલવું જોઈએ ને, લાયા લેમ, ચોખ્ખા કામ ચોખ્ખા કરે લાયા લેમ. તો એ તમે આમ કામ કરવાનું થોડુંક એમ પેલી એ થાય, પછી થાકી જવાય ને એટલે મને કંટાળો આવે ને એટલે પછી મૂડ ઓફ થઈ જાય થોડીક વારમાં પાછું. કીધું નહીં, બાકી હું લાયા લું. જા બહાર જા, હું લાયા લું. લે. બહાર હું ઓલું ઓછું કરી દીધું હો, ઓછું કરી દીધું. જા. એટલે સાફ કરી દઉં. હા, બહાર બેઠા બેઠા. અને પાછું સારું છે કે ગેસના સગડી મળી જઈ, બાકી ખતરનાક હેરાન થઈ જતી મેં ચૂલા પર. એટલી ગરમી થતી હોય ને, ચૂલાનો શેક લાગતો હોય અને લાકડા ઘડીકમાં ઉલાઈ જાય. ટાંડો ચોખા સાફ કરી લઉં અને પછી ચડિયા રાખશે ત્યાં સુધી મેં બહાર બેહીશ. તો ફ્રેન્ડ્સ, અમે છે ને પથરા મૂકી દીધા છે ઉપર, પથરા પર કિનારે કિનારે. પતરા ઉડે નહીં ને એ માટે. એટલે કિનારે કિનારે મૂકવા પડે. અને આવેલો છે ને પીસોટી ભાજીનો છે, ચડાઈએ છે ઉપર. હવે ફૂટ્યો છે ને તે ભાજી ખાવા કામ લાગે અમારે. અહીંયા સુધી ચડ્યો છે, પછી ઉપર ચડી જશે. લાકડા બાંધી દીધા છે. બીજું અહીંયા આગળ ફૂટે છે નવું. તો ફ્રેન્ડ્સ, હવે છે ને રાંધવાનું થાય છે સાંજનું, એટલે હવે બહાર શાંતિથી બેઠા છે. મેં તો બેહવાનું મન નહીં થતું ને એટલે રંધાવું હોય તો રંધાશે. બધું મૂકીને આવતા રહ્યા નહીં સંજુ. સંજુ બેહી ગયો સાઈડ પર. ફ્રેન્ડ્સ, આ છે ને ભાજી સંજુ એકદમ નીચેથી કટ કરી દીધી હતી ને, તો એ પણ બહુ જલ્દી મોટી થાય છે. તો દેખો, અહીંયાથી ફેર આટલી મોટી થઈ ગઈ. બાકી પહેલાંની જ રહેવા દીધી હોય ને તો અત્યારે છે ને ફૂલ પણ આવતા, ખાવા જેવી પણ થઈ જતી. પેલી વાસેટીની ભાજી બહુ મસ્ત એવી લાગે. મેં પહેલાં આવીને તમને બતાવ્યા હતા, બ્લોગમાં બતાવતા હતા. તો શું સંજુ? તો સંજુ થોડુંક ધ્યાન રાખતો હતો ચૂલાનું, અને હું આ બાજુ બધું દેખતી હતી. તો હેન્ડ હવે જાઉં હું દેખવા માટે. થોડુંક મારે પણ ધ્યાન આપવું પડે. પ્રસાદી, માતાજીનો પ્રસાદ. અહીંયા મંદિર છે ને, ત્યાં આવ્યા હશે કોઈ કે, એવું લાગતું હશે કે અત્યારે બનાવ્યું, 2 વર્ષ થઈ જાય એમ નહીં કહેવાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા મંદિર છે ને, ત્યાં આવ્યા હશે કોઈ. તો સંજુને પ્રસાદી આપવા આવ્યા, તો પૂછી જોવે કે નવું ઘર બનાવ્યું એવું પૂછતા હતા. તો એમ તો નવું, આપણે નવા માણસો છે, અહીં વધારે રહેતા નહોતા. 2 વર્ષથી બનાવ્યું પણ રહેતા નહોતા ને, એટલે કોઈ વધારે અમને ઓળખતું નથી. અહીં રહીને જતા હોય ને એટલા જ ખાલી, બાકી કોઈ બીજા ઓળખતા નથી. તો ધીરે ધીરે ઓળખાણ થઈ જશે એવું બધું. તો હવે છે ને આ બ્લોગ પણ હું અહીંયા સુધી રાખી દઉં. અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. હવે છે ને પછી કાલે કહીશ.